અગર આપણા નવા લોગમાં આવી ગયા છીએ હેલો ગાઈઝ ના તો અગર આપણા નવા લોગમાં આવી ગયા છીએ તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં એચબી ફેમિલી વ્લોગમાં જો આપણે વાત કરીએ કે આપણે વાડીમાં રહીએ જ છીએ ફાઇનલી જો હવે હજી તો 3:30 વાગ્યા છે શાક કાપવાનું ચાલુ જ છે શેની સબ્જી હે શેની સબ્જી તુરની કોણ લાવી આવી હે તુરાની મરચા બંને હજી તો 3:30 વાગ્યા છે સાંજનો સમય છે કેટલું વહેલા બની જશે ખબર નહીં 6 વાગી જશે ફાઇનલી એ દેવિકા હું ગઈ છે અને છોકરો હું ગયો છે બે કુડિયા છે એમાં એક તો સ્ટીલનું છે એક આપણે ગામડાની રીતે બાંધેલું છે બે લેમડા વચ્ચે કારણ કે બંને નાના એટલે ઊંઘવા માટે જોઈએ કેટલા વાગે બનશે સબ્જી મને ભૂખ લાગી છે હે 6 વાગે 6:30 વાગે બની જશે 6 વાગે ભલે ટાઈમ વાગ્યો અડધો કલાક તો આગે બોલી જાય એક વસ્તુ બતાવવાનું છે આ ઝાડ શું છે ખબર નહીં એના પાંદા ખાલી દેખી લો ઇમરજન્સી સોય કરવા માટે આ ઝાડ રખાય એના ફૂલ તો નહીં દેખાતા મળતો પૂરા થઈ ગયા હે હે પટી ગયું ફૂલ પટી જાય ને હું બતાવો કેવા આવશે આખે વ્લોગમાં બતાવીશ કારણ કે હાલ ફૂલ પૂરા થઈ ગયા છે જો આપણે વાત કરીએ કેવા પોપટ ચણવાનું ચાલુ થઈ ગયું છે કારણ કે બાજરી પાકી ગઈ છે હજુ તો 15 દિવસે ઊભી રહે છે પણ પોપટ મસ્ત રીતે ચણવાનું ચાલુ કરી દીધી નીલી બાજરી આ કેટલું મસ્ત ઝાડ છે તમને દેખાડું જ છું આસોપાલો અને બોરસલી કેટલું મેચિંગ જોરદાર લાગે છે આસોપાલો છે આ બોરસલી વચ્ચે પાછો આંબો ઉગી ગયો છે એ કુદરતી રીતે કેવી રીતે નીકળવાની કોશિશ કરે છે દોઢો કારણ કે સૌની રીતે જગ્યા ગોતી લે હવે આપણે વાત કરવાના છીએ કે આપણે બફેલો બીજી જગ્યાએ પહોંચે હું લાવવાનું છે હજુ સાર નાખવાની છે હજી તમને બતાવું છું હું શું કામ કરવાનું છે જો અમારી ચેનલમાં નવા હોય તો ગામડાનું દેખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ગામડાના અવનવા વ્લોગ જોવા માટે અને ગામડાને કેવી રીતે રહેવા પીવાની સુવિધા હોય છે આપણે વાડીમાં રહીએ છીએ પતરા ઊભા કરેલા છે કારણ કે હમણે 4 મહિના જેવું થઈ ગયું છે રૂમ રહેવા નાહવા માટે બાથરૂમ સંડાસની વ્યવસ્થા તો ખુલ્લી જગ્યાએ જવાનું થાય કારણ કે ખુલ્લી જગ્યા એટલે નજીક ઘર નહીં બસ દૂર ઘર છે એટલે કોઈ વાંધો આવે નહીં આપણે મગફળી દેખી લો કે આ મગફળી હજુ તો 1 મહિનો 10 દાડા 15 દિવસે ભીરે છે કમ્પ્લીટ પોપો બેસી ગયા છે અને વિકાસ પણ સારો છે આ રસ્તો એવો છે ને 120 સ્પીડ ચાલે ને તો કોઈ વાંધો આવે જ નહીં કારણ કે ગતું ખાડાથી એકદમ પ્લેન દુબઈનો રસ્તો છે દેખી લો દુબઈનો કોઈ રસ્તો આ હમો જ નહીં કરતો કારણ કે કુદરતી જેને જે કરવું હોય તે કરે ભલે આ તૂટી જાય તો બાઇક ગાડી ચાલે જ જાય એ ખૂબ દિવસ ગાડી ચાલે ટ્રેક્ટર ચાલે એ ખેતી માટે જવા માટે ખાલી એક બાઇક જ ચાલતું હોય છે મોસ્ટ ઓફ સિઝનમાં ટ્રેક્ટર ચાલતું હોય ત્યારે થોડા ઘણો હમો કરી લે બાકી ચાલે જાય હવે આપણે એક બફેલો બસ તૈયાર થઈ ગઈ છે જો ગામડામાં પાડી કેટલી ખબર પાડે જો આપણે પણ તો 1 મહિનો થઈ ગયો છે બિદાંગ કરાયા શું ખબર છે કે સાપણ થાય છે અને અથવા ખાલી ખબર નહીં કુદરતી આધાર છે સાપણ થઈ જાય છે તો સારું ને કે આખે ફેર બિદાંગ કરાવી છે હાલ 1 મહિના ઉપર થઈ ગયું છે ખબર નહીં આગળ ફેરે તો વિદ્વાન તો નહોતું કરાયેલું અને બહુ નાની હતી હું આયા 2-3 મહિનાથી વિકાસ સારો છે એટલે તરત આવી ગઈ છે એક પાડીનો હજી તો ઉગડો આટલો નહીં હતો આગળ થોડોક ને હમણાં 4 મહિનાથી
અવગુડો થવાનું ચાલુ છે. દિવસના 2 પોટકા જોઈએ કાયમ, કારણ કે એક પોટકો માલ તો તાપી જાય, પણ એ તાપે જેવો માપે. હવે વહેલી નાખી છે 6:30 વાગે, 11 વાગે સુધી સર નાખી છે એક પોટકો. બસ હવે નાખવાનો સમય છે. એક પોટકો નાખશો એટલે આ ખાડા પેક થઈ જશે. આપણે એક જ છે, મને હજી કેર ટોરા છે પાછો, કેર દાદી 10 જેવા છે, ગાયો છે, ભેંસો નહીં. બસ તબેલો બનાવવાની ઈચ્છા છે. 4-1 મહિના જેવું લાગશે સમય, કારણ કે ખેતીમાં ખર્ચા બહુ ઝાઝા હોય છે. એટલે આપણે ખેતી ઘર પૂરતી કરવાની છે. આપણે નથી મોટા બિઝનેસમેન, આપણે આ પાયેલું છે વાડીમાં, ત્યાં રહીએ છીએ. હવે ઘેરની જમીન છે, ઘરે રહેવાનું થાય, એટલે ઘેરનો તબેલો છે ને તો વાંધો આવે નહીં. જે ઘેર કામ જે કરવું હોય તે આપણે તે બતાવીશું. આ જો એ પ્લીઝ યાર, એટલે આપણે પાવા છે એ માટે તમે સબસ્ક્રાઈબ મારી ચેનલને કરજો. એ કારણ કે એક સબસ્ક્રાઈબ મારું મહત્તમ છે. જો 1000 સબસ્ક્રાઈબ થઈ જશે તો મારી ચેનલ સારી ચાલશે. તો આપણે એવો વિશ્વાસ રાખીએ તો આપણે કે ચેનલ ઉપર બધાએ રેગ્યુલર થઈ જઈશું. કારણ કે બધાને ખબર પડી જાય કે ચેનલ ઉપર આવ્યા ભાઈ મહત્તમ કામ કરવા માગે છે. એટલે પ્લીઝ હાલથી હું ચેનલ ઉપર જોડાઈ જાઉં તો કામ ધંધો ના કરું તો પાછળનું શું થાય. એટલે હાલ કામે કરી જોઈશું, ચેનલનું કરી જોઈશું. તો તમે સપોર્ટ રાખશો તો આપણે એકલા ચેનલ ઉપર રાખશો. 1000 સબસ્ક્રાઈબ થાય પછી આપણે એકલી ખાલી ચેનલ ઉપર કામ કરીશું. ખેતીવાડીનું જે કરતા છે બતાવીશું. એવું નહીં કરતો હું ખેતીવાડી નહીં કરું, ઘર પૂરતી ખેતીવાડી તો કરવાની જ થાય છે. ઘરની જમીન છે, બહાર પાવાનું થશે નહીં. પ્લીઝ યાર એક સબસ્ક્રાઈબ કરી દો ને હવે આગલા વ્લોગમાં તમે બનાવી રહેજો, કારણ કે આવતીકાલે આપણે વ્લોગ બનાવીશું. હાલ આપણે નાના ક્રિએટર એટલે કહેવાનું જે આપણે 60 સબસ્ક્રાઈબર છે, કાયદા 150 સબસ્ક્રાઈબ થશે તો સારા કટિંગ વિડીયો આવશે. હાલ એક લોંગમાં વિડીયો બનાવી દઉં છું, કારણ કે આપણે પાસે સમય ઓછો હોય છે ને મોબાઈલ નાનો છે. એટલે પ્લીઝ યાર એક સબસ્ક્રાઈબ કરી નાખો. 150 સબસ્ક્રાઈબ કરાવી નાખો. આપણે કટ વિડીયો બનાવશે. 1000 સબસ્ક્રાઈબ થશે. આપણે આઈફોન લેવાની સપનું છે. 1.5 મહિનાની અંદર આ મગફળી નીકળી જાય એટલે આપણે આઈફોન લેવાનું થાય છે. ટૂંક સમયની અંદર આપણે આઈફોન આવશે એટલે તમે કહેતા રિઝલ્ટ સારું આવશે અને એડિટિંગ પણ સારું થશે. જય શ્રી કૃષ્ણ, જય